નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર નજીક મીઠાપુરા ગામના મોટા ખેતર વિસ્તારમાં શનિવારે એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી। એક કાચા મકાનની દિવાલ અચાનક ધરાશાયી થતાં ઘરમાં હાજર વિધવા મહિલાનું કાટમાં નીચે દબાઈ જવાથી ગંભીર ઇજાઓ થતાં કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનામાં તેમના બે માસૂમ બાળકોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ માતાનું અકાળે અવસાન થતાં બંને બાળકો સંપૂર્ણપણે નિરાધાર બન્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક રમીલાબેન આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા। શનિવારે બનેલી આ દુર્ઘટનામાં જર્જરિત કાચા મકાનની દિવાલ એકાએક તૂટી પડતા રમીલાબેન અને તેમના બે બાળકો કાટમાં નીચે દબાઈ ગયા હતા। બૂમાબૂમ સાંભળીને સ્થાનિક રહેવાસીઓ અને પાડોશીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। તેઓ ભારે જહેમત બાદ કાટમાળમાં બંને બાળકો સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, પરંતુ રમીલાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી। તેમને તાત્કાલિક સારવારથી ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।